તો મહેસાણાના વડસમા ગામે નવમો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો, જ્યાં રાજપૂત યુવા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ચામુંડા માતાજીના મંદિર ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું। સમૂહલગ્નમાં 17 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જ્યાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા। તો રાજપૂત સમાજનો સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહલગ્નમાં 17 નવદંપતી છે એવો પ્રભુતામાં પગલાં પાડ્યા છે। મહેસાણાના વડાસમા ગામે નવમો આ સમૂહલગ્ન યોજાયો, જ્યાં આ સમૂહલગ્નમાં રાજપૂત યુવા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નમાં જે 17 લોકો નવદંપતી જોડાયા છે। તથા સમગ્ર વડસમા રાજપૂત સમાજના ઉપક્રમે સતત 9મી વાર સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી ભરતસિંહજી ચાવડા, ભાઈ ધર્મેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહ, ભાઈ શક્તિસિંહ અને આખી ટીમ એ દર વર્ષે આવું એક આયોજન કરે છે, જેથી અન્ય સમાજની જેમ રાજપૂત સમાજમાં પણ ખોટા ખર્ચાઓ અટકાવી શકાય। આપ જોઈ રહ્યા છો કે આ સતત 9મો સમૂહ લગ્ન ઉત્સવ છે, તો એ હિસાબે ગણીએ આજે 17 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। આ જે આયોજકો છે એમને હું હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું અને ભાઈ ભરતસિંહ અને એમની ટીમ સતત 10મા વર્ષે પણ આવું આયોજન કરવાની છે અને આ સિલસિલો ભવિષ્યમાં પણ જારી રહે અને સમાજ સમૂહ લગ્નનો માર્ગ એ અપનાવે એવી અપીલ પણ કરું છું। સમગ્ર રાજપૂત ભાઈઓનો સાથ અને સહકારથી રાજપૂત યુવા સંગઠન ટીમ 9મો સમૂહ લગ્ન સંપૂર્ણપણે પાર પૂરવા થઈ જઈ રહ્યો છે અને રાજપૂત યુવા સંગઠન આગવો પણ 10મો સમૂહ લગ્ન પણ કરવાની જાહેરાત આજે કરી છે અને દાનવીરોએ દાન પણ 10મા સમૂહ લગ્નનું લખાવ્યું છે અને આ રાજપૂત યુવા સંગઠન ટીમના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા તમામ ટીમો, શક્તિશ્રી, આ બધાએ બહુ જ મહેનત સખત છેલ્લા 2-4 મહિનાથી મહેનત કરી અને તકતોડ કરી અને આ એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। આ સમૂહ લગ્નના અંદરમાં અમે કોઈપણ ગામની રાજપૂતની દીકરી કે દીકરો અમે સમૂહ લગ્નમાં લઈએ છીએ। એ સામેથી જ આવ્યા, કારણ કે અમારા રાજપૂત યુવા સંઘની ટીમની કામગીરી જોઈ અને અમે જે પેજન્ટો આપીએ છીએ, જે ભોજન વ્યવસ્થા કરીએ છીએ, જે મંદિરની જે વ્યવસ્થા છે અમારી, આ બધું જોઈ અને આ રાજપૂત સમાજના ઘણા લોકો બીજા ગામના પણ બધા એવું વિચારું છું કે ભાઈ અહીંયા આગળ વડસમાં લગ્ન કરાય, સમૂહ લગ્નમાં કરવો હોય, બહુ મસ્ત વ્યવસ્થા મળી છે એવું તમામના મુખે અમે વાત સાંભળેલી છે અને વાત સત્ય છે। આજે તમે પણ મીડિયાવાળા ગમે તે ચેક કરી શકો છો। સમૂહ લગ્ન ઉત્સવ અહીંયા આજે આ પૂર્ણ કરવાના આરે જઈ રહ્યા છીએ। અહીંયા 2 મહિનાની સખત મહેનત બાદ અમે આ એક સારી એવી અવસર અમે અહીંયા પાર પાડી રહ્યા છીએ। અહીંયા લગભગ 6 થી 7 હજાર માણસ અહીંયા આવે છે। 17 વરઘડિયા અમે અહીંયા આજે પ્રભુતામાં પગલાં માંડશે કે કોઈ મહેમાનને એવું ના લાગવું જોઈએ કે અમને તકલીફ પડી, એવી વ્યવસ્થાઓ સાથે અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને 10મો પણ સમૂહ લગ્ન આનાથી પણ વધારે ધામધૂમથી અમે